તો હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે જવાનું હતું મહેસાણા। તો મહેસાણા મિટિંગમાં જવાનું છે। તો આપણે રેડી થઈ ને બોડી સ્પ્રે ને પરફ્યુમ ને બધું નાખી ને નીકળી જઈશું મહેસાણા જવા માટે। તો આપણા અશોકભાઈ મોટાભાઈ લેવા આવી રહ્યા છે મને। તો અશોકભાઈ અહીંની વરના લઈ ને અમે થરાની બજારમાં નીકળ્યા છીએ। જો હનુમાન દાદાનું મંદિર છે, દર્શન કરી લો। ને આ છે ટોટાણાનું કરનાળું। થરાના અને આજુબાજુના ગામના છે એમને ખબર છે। ને આપણે ટોટાણા રોડે ચડી ને ત્યાંથી જવાનું છે આરજવાળા રોડે। તો આરજ રોડે ચડી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો। હું અને અશોકભાઈ બી મહેસાણા જઈએ છીએ। તો મિત્રો આપણે આરજથી નીકળીને મહેસાણા હાઈવે પર ચડી ગયા છીએ। કોમેન્ટ કરતા રહેજો મિત્રો, ક્યાં ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો, તો મને ખબર પડે કે કયા કયા ગામથી મારો વિડીયો જોવે છે મિત્રો। ને ફાઇનલી આપણે મહેસાણા પહોંચવા આવ્યા છીએ અને મહેસાણા આવી ગયા છીએ મિત્રો। જોઈ શકો છો ડીમાર્ટ વાળો હાઈવે છે ને ત્યાંથી આપણે તુલસી રેસ્ટોરન્ટમાં જવાનું છે, ત્યાં આપણી મિટિંગ છે। જોઈ શકો છો મિત્રો મહેસાણા કયું લોકેશન છે કોમેન્ટ કરજો। આ જગ્યા ઉપર કોણ કોણ ચા પાણી કરેલું હશે યાદ હશે અમને। તો મિત્રો ફાઇનલી આપણે ડીમાર્ટની બાજુમાં રેસ્ટોરન્ટ છે તુલસી, ત્યાં પહોંચી ગયા છીએ, જોઈ શકો છો। તો મિત્રો તિલક રેસ્ટોરન્ટમાં આપણે અંદર જઈશું, મિટિંગ ચાલુ છે। તો મિત્રો ફાઇનલી મિટિંગ અટેન્ડ કરી નાખી છે। મેડમ પરસ્પેક્ટિવ વિશે સમજાવે છે ને બધા તાળીઓ પાડે છે। મારા અશોકભાઈ બેઠા છે, સજેશન આપે છે। પરસ્પેક્ટિવમાં સેન્ટો પ્રેસ ને બધી આવે ને, પછી મેડમે અમને બતાવી સેન્ટો પ્રેસની એડ। કોને કોને આ એડ જોઈ છે કોમેન્ટ કરજો મિત્રો। લબાલબ સેન્ટો પ્રેસ જોઈ શકો છો મિત્રો, જેને એડ જોઈ છે એમને ખબર હશે। તો મિત્રો અમે જોઈ રહ્યા છીએ એડ સેન્ટો પ્રેસની। સેન્ટો પ્રેસ ખાતા હોય કોમેન્ટ કરજો, કોણ કોણ સેન્ટો પ્રેસ ખાય છે। તો પછી ચાલો મિટિંગમાં આવી ગયું જ્યુસ, તો આપણે બી જ્યુસ લઈ લીધું મિત્રો। આપણે બી ખેંચી નાખ્યું જ્યુસ, જોઈ શકો છો અશોક જો ભાઈ પીવીરા, આપણે બી ખેંચી નાખ્યું 2 ગ્લાસ હો। પછી મિટિંગ પતી ગઈ મિત્રો ને જમવાનું લંચ ટાઈમ થઈ ગયો હતો। તો કંપની તરફથી લંચનું આયોજન કરેલું હતું। તો જોઈ શકો છો મિત્રો લંચમાં પનીર ચીલી, સૂપ, પછી માવો લઈને આપણે આગળ જઈએ। પાપડ લઈ લીધા ને પનીર ટીક્કા ને પનીર ભુરજીનું શાક હતું મિત્રો। કોને કોને ખાધેલું છે કોમેન્ટ કરજો। જમીને પછી આઈસ્ક્રીમનો ટાઈમ થઈ ગયો, તો અશોકભાઈ ભાઈ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા જુઓ મિત્રો। પછી મિટિંગ બતાવીને ગિફ્ટ આપી અમને બધાને, અને અમે ગિફ્ટ લઈને નીકળ્યા। પછી એમના મિત્રો અમારા લખનભાઈને મળવા આવ્યા હતા, પ્રિન્સભાઈ, લખનભાઈ, અને મહેસાણામાં અમારે એક આયોજન કરી રહ્યા છીએ મિત્રો સમૂહ લગ્નનું। એના અનુસંધાને ત્યાંથી નીકળીને અમે હંડાઈના શોરૂમે ગયા, કેમ કે ત્યાં મારે એક લોક તૂટી ગયો હતો વરનાનો, એના માટે। પછી અમે ફાઇનલી રિટર્નમાં પાટણ આવી ગયા છીએ મિત્રો। જોઈ શકો છો સિદ્ધપુર ચોકડીની સાંજે નજારો આવો હોય છે, બહુ ટ્રાફિક હોય છે। તો જોઈ શકો છો ટ્રાફિક કેવું છે ચોકડી પર। પાટણના આવે કોમેન્ટ કરજો મિત્રો, કોણ કોણ પાટણથી જોવે છે વિડીયો। તો ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી નીકળીને આગળ જઈએ છીએ। હા મારું પંચો પાટણ। હા પછી મિત્રો પાટણમાં આવ્યા પછી ચા તો શેની ભૂલાય, ચા તો પીવી જ પડે। તો આપણે જતા રહ્યા મુરલી હોટલે ચા પીવા માટે। તો કોને કોને હોટલે ચા પીધી છે કોમેન્ટ કરજો। પછી આપણે નીકળી ગયા કોન ખાવા માટે, ભાજી કોન ખાઈ ને આપણે જ્યાં નીકળ્યા સદીમાના મંદિરે જવાનું હતું મિત્રો। તો ફાઇનલી આપણે
સતીમાના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરી સતીમાના કોણ કોણ દર્શન કરવા આવે છે, રવિવાર ભરવા આવે છે, કોમેન્ટ કરજો. હું તો દર રવિવારે આ જઉં જ છું મેરડીમાના મંદિરે. ત્યાંથી નીકળીને અમે